તો હેલો ગુજરાતી મિત્રો, તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે મૂવીનું અપડેટ આવ્યું છે, તો આપણે મૂવી અપડેટની વાત કરી નાખીએ. તો વિડીયો ગમે તો પહેલાં વિડીયોને લાઇક છે અને કરી નાખજો સબસ્ક્રાઈબ. તો વાત કરીએ આપણે પુષ્પા ભાવથી. તો પુષ્પા 2નું તમને ખબર છે અપડેટ આવી જશે. કઈ પતે ઓના સાથે જે કોલેબ કરે છે, બેન્ડનો કોલેબનો વિડીયો આવે છે. અત્યારે હાલ બધું પુષ્પાનું જ ચાલે છે, એટલે ડિસેમ્બર મહિને તો પુષ્પાનું જ છે. તો તમને ખબર છે હાલ પુષ્પાનું જે છે મૂવીના વચ્ચે ક્લેશ થવાથી વિકી કૌશલની મૂવી છાવા મૂવી ક્લેશ થવાની હતી કે હવે લગભગ પોસ્ટપોન થઈ જશે. હજુ કોઈ એનાઉન્સમેન્ટ કર્યું નહીં. લગભગ વેચ એન્ડ વોચ કરું છું, જોઈશું કે ટ્રેલર પછી કદાચ એરા લોન્ચ કરી શકું. લોન્ચ એટલે પોસ્ટ કરી શકું કે ભાઈ અમારી મૂવી આવશે કે નહીં આવે, એવું છે. તો પુષ્પા અને વચ્ચે યાર ના પડે, તમને ખબર તો કે મૂવી કેવી મોટી છે. તો વિકી કૌશલને કે મૂવી તારી સારી છે છાવા, તો પ્લીઝ યાર થોડી વાર પછી આવે તો મજા આવશે. 2025માં આવશે તો જોરદાર મજા આવશે. તો અને વિકી કૌશલના તો તમે બહુ મોટા ફેન હોય તો તમારે એક બીજી ગુડ ન્યૂઝ આપી દો. તમને એઓને મૂવી અપડેટેડ આવી છે કે તેઓને છાવા મૂવી પોસ્ટપોન થયા પછી તેઓને આજે એક મૂવી એનાઉન્સમેન્ટ થયું, જેઓને લાઈફની મોટી મૂવી કહેવામાં આવે છે. જેઓને સ્ત્રી યુનિવર્સ જેવા બેડિયા મૂવી બનાવી છે, એ લોકોએ પ્રોડ્યુસરવાળાએ મૂવી તેઓને એક એનાઉન્સમેન્ટ કર્યું છે. તેનું મૂવીનું નામ છે મહા અવતાર. કઈ મૂવીનું નામ છે કે જે હિસ્ટ્રી ટૂર એટલે ઇતિહાસનું કંઈ એવું બતાવવાનું છે, એ મૂવી કરવાની છે. હાલ તો ખાલી પોસ્ટર આવી છે એટલે આપણને ખાલી જોવા મળ્યું છે. બાકી જોઈએ જો લુક બુક ટ્રેલર આવશે ત્યારે ખબર પડશે. એના પછી આપણે વાત કરીએ કલ્કી મૂવીના જે ડાયરેક્ટર છે, જે નાગ અશ્વિન તમને કહ્યું છે, જેઓ આલિયા સાથે એક મૂવી પેન ઇન્ડિયાનું વિચારે છે કે પેન ઇન્ડિયા મૂવી લાવવાનું એરા વિચારી રહ્યા છે કે જે એક સ્ટ્રોંગ લેડીઝનું ડિફરન્ટ કહી એટલે તેના માટે આલિયા આપણું ફિટ છે. તેઓને ગંગુબાઈ કાઠિયાવાડી, પછી રિસેન્ટમાં હાલ તેઓની મૂવી આવી જીગરા મૂવી તેઓ કરી છે. તો લગભગ તો આલિયા સાથે આ મૂવી કરે તો તેઓનું સારું છે. હજુ પ્લેન છે, હજુ કોઈ વિચાર્યું છે કે આવે છે કે ના આવે મૂવી, હજુ કોઈ ખબર નથી. બાકી આટલી મૂવીની અપડેટ હતી કે જો તમને આપી. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કંઈ નાખજો સબસ્ક્રાઈબ આવા ગુજરાતીમાં મૂવીના ન્યૂઝ માટે.